GCCI Gujarat Sustainability Summit 2025. The Gujarat Chamber of Commerce and Industry (GCCI) has announced the inaugural GCCI Gujarat Sustainability Summit 2025, scheduled for March 1. This first of its kind event aims to drive sustainability-focused dialogue within Gujarat's industrial ecosystem, with a special emphasis on empowering MSMEs to align with India's net zero emissions target for 2070. The summit will feature 30+ industry leaders, global experts from the UK, Denmark, and the Netherlands, and 20+ academic institutions, including IIM Ahmedabad and IIT Gandhinagar. Discussions will cover key sustainability themes such as climate resilience, low carbon transition, and green policy frameworks. GCCI President Sandeep Engineer and Vice President Apurva Shah have highlighted the event's significance in bridging knowledge gaps and fostering sustainable business practices. The summit is committed to being an operational net zero event, reinforcing its dedication to practical sustainability. With high profile participation and a comprehensive agenda, the GCCI Gujarat Sustainability Summit 2025 is set to pave the way for a more sustainable and resilient industrial future in Gujarat. Report Bilkul Online. અત્યારે આખી દુનિયા એન્વાયરમેન્ટ, સોશિયલ ઓબ્જેક્ટિવ્સ અને કમ્પ્લાયન્સની વાત કરી રહી છે. એ સમયે આપણે ગુજરાતને આગળ વધવું હોય, ગુજરાતની MSMEને આગળ વધવું હોય, દુનિયા જોડે કદમ મિલાવવો હોય અને પોતાનો ધંધો વધારવો હોય તો આ કમ્પ્લાયન્સની તમારે કમ્પ્લાયન્સ કમ્પલસરી આવશે. અને એક કમ્પ્લાયન્સને કઈ રીતે તમારે ઇમ્પ્લિમેન્ટ કરવા, કઈ રીતે નાના ઇન્ડસ્ટ્રીવાળા એમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકે અને કોઈ બોજો ના પડે એમને કન્સલ્ટન્ટ્સનો, એ માટે આ એક ટાસ્ક ફોર્સ કર્યો છે. અવેરનેસ પ્રોગ્રામ છે આનો, અને આ પ્રોગ્રામથી અમે ના કેવલ ઇન્ડસ્ટ્રીઝને અવેર કરીશું પણ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સને પણ સાંકળેલા છે ને નાના નાના કન્સલ્ટન્ટો જે આમાં કન્સલ્ટન્સી આપે છે એને પણ આમાં અમે આવરી ખાસ કરીને MSME ઉદ્યોગની અવેરનેસ આવે, કારણ કે એમને આ વધારે જરૂર છે. કયા સબ્જેક્ટો એના માટે ચર્ચાઓ? સબ્જેક્ટો મેઇનલી એન્વાયરમેન્ટ માટે જે કાર્બન ક્રેડિટ્સ લેવાની છે અને કાર્બન પોઝિટિવ થવાનું છે, ESGમાં રેન્કિંગ ને માર્કિંગ છે, એમાં કઈ રીતે તમે કમ્પ્લાયન્સીસ કરી શકો, કઈ રીતે તમે એને મેજર કરી શકો અને કઈ રીતે તમે એનું માર્કિંગ તમારું સુધારી શકો, એ રીતના અનેક સબ્જેક્ટો આમાં કવર કર્યા છે. સર, આ માટે આવનારા સમયમાં શું તૈયારી રાખવી પડશે? આપણે આજે આપણા વડાપ્રધાનશ્રીનું જે વિઝન છે કે 2047માં વિકસિત દેશ બનવું, ડેવલપ કન્ટ્રી, તો કમ્પ્લાયન્સીસ ઇન્ડસ્ટ્રીએ ઘણા બધા કરવા પડશે અને 2070માં કાર્બન પોઝિટિવ થવાનું પણ એમને જે આપેલી છે લક્ષ્ય, જે લક્ષ્ય ઉપર આપણે સાઇન કરેલો છે કન્ટ્રી, એને માટે પણ આવા સેમિનાર્સ, આવા લોઝ અને આવા ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ESG કમ્પલ્ઝન આવશે. અને આવે પહેલાં કઈ રીતે ઇન્ડસ્ટ્રીને તૈયાર કરવા, ઇન્ડસ્ટ્રીઝને હેલ્પ કરવા, એને માટેનો આ ખાસ સેમિનાર ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં થઈ રહ્યો છે અને કદાચ ઇન્ડિયા લેવલે પણ આવો સેમિનાર ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યો છે. 1 March. Crystal. Zydus Hospital. Zydus Hospital.
ઓકે સર. થેન્ક યુ.